નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ 8માં આવે છે ત્રિકોણમિતિનો પરિચય. એમને લગતા જે કાંઈ સ્વાધ્યાયને લગતા સ્વાધ્યાય પોથી અને તેમજ ઉદાહરણ સહિતના પાઠ્યપુસ્તકના આપણે દરેક દાખલાઓની ચર્ચા કરવાના છીએ. જેમાં આજે 1 થી 5 જે ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરશું. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 1 થી. જો tan a બરાબર 4/3 હોય તો ખૂણો a ના અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તર છે આપણે મેળવવાના છે. તો પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે tan એટલે શું થાય છે. બરાબર, સામાન્ય જે સૂત્રો છે એના આધારે tan એટલે ઓકે ભાઈ, જે ખૂણો કીધો હોય એ ખૂણાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંયા એ ખૂણાની વાત છે, tan a એટલે એ ખૂણાની વાત છે. તો tan a થી લઈ એટલે આ એક ખૂણો થયો, ત્યાંથી સામેની બાજુ 4 આપવાની અને પાસેની બાજુ 3 આપવાની. તો સૌપ્રથમ આપણે ત્રિકોણ દોરી લઈએ. ત્રિકોણ abc દોરવાનો છે. એમાં જે AC છે એ કર્ણ છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે tan a બરાબર BC એટલે સામેની બાજુ છેદમાં AB પાસેની બાજુ. તો 4/3 એને આપી દીધું. હવે કઈ સંખ્યા ન હોય ત્યારે આપણે ધારીએ છીએ k સંખ્યા. જો કોઈ સંખ્યા k માટે BC બરાબર આપણે 4k કહી દઈએ અને AB બરાબર 3k કહી દઈએ. k પાછળ લાગી જાય ગુણાકારમાં. 4 તો હતા જ, તો 4k થઈ ગયું, AB 3k થઈ ગયું. તો હવે પાયથાગોરસનો પ્રમેય તમે લગાડી શકો. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા કે બે બાજુના વર્ગનો સરવાળો એના કર્ણના વર્ગ બરાબર થાય. તો કર્ણનો વર્ગ AC વર્ગ છે. AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ થાય. તો અહીંયા એ લખીએ આપણે AB છે 3k નો વર્ગ કેટલો થશે? ઓકે, 9k વર્ગ વત્તા 4k નો વર્ગ થશે 16k વર્ગ. તો 9 ને 16 25, તો 25k નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો 25 નો વર્ગમૂળ 5 એટલે AC બરાબર 5k મળશે. હવે આપણે આ બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરને વ્યાખ્યાના આધારે લખવું હોય તો sin a બરાબર થાય BC ના છેદમાં AC એટલે 4k ના છેદમાં 5k. BC શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. બરાબર, કર્ણ આપણે મળી ગયો ને 5k એટલે 4/5 sin a જવાબ મળશે. પછી cos a, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો AB ના છેદમાં AC પાસેની બાજુ 3k છેદમાં કર્ણ છે 5k, તો 3/5 મળશે. કે ઉડી જશે. પછી cot એટલે tan નું ઉલટું. બરાબર, આપણે tan મેળવી લીધો. અથવા તો તમે લખી શકો cos a ના છેદમાં sin a પણ કરી શકો. cos a છે 3/5 અને sin a છે 4/5. 5 તો કેન્સલ થઈ જાય એટલે 3/4 cot a જવાબ આવે. અને cosec એ બરાબર sin નું ઉલટું 1/sin. તો 1/sin ને જવાબ આવ્યો તો 4/5, તો 5 ઉપર વયો જાય. તો 5/4 એ cosec a નો જવાબ આવે. અને sec a બરાબર cos નું ઉલટું. 1/cos a બરાબર 1/3/5 એટલે એનું ઉલટું કરો એટલે 5/3. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. લઘુકોણ B તથા Q માટે sin B બરાબર sin Q છે તો સાબિત કરવાનું છે ખૂણો B બરાબર ખૂણો Q છે. તો B નો ખૂણો જે છે એ Q ના ખૂણા બરાબર છે એમ કીધું છે. હા, બાજુઓનું માપ જુદું જુદું છે. sin B બરાબર sin Q એવું કહી દીધું છે. તો જવાબ લખી શકીએ કે જેમાં sin B બરાબર sin Q હોય એવા બે કાટકોણ ત્રિકોણ ABC છે અને ત્રિકોણ PQR આપણે લીધો છે. જેમાં C ખૂણો અને R ખૂણો કાટખૂણો છે. તો sin B એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ શું થાય? B ની. AC ના છેદમાં કર્ણ AB. AC ના છેદમાં AB લખ્યું. sin Q શું થાય? કર્ણ સામેની બાજુ PR છે અને કર્ણ PQ છે, તો PR ના છેદમાં PQ. હવે સરખાવીએ એ sin B બરાબર sin Q હોવાથી AC ના છેદમાં AB બરાબર PR ના છેદમાં PQ થાય. એના બરાબર k ધારી લઈએ તો AC છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ બરાબર k ધારો તો પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી શકો. આ સમીકરણ નંબર 1 કહી દો. હવે બે બાજુનો વર્ગોનો સરવાળો તો આપણે મેળવવાની કઈ છે? BC બાજુ મેળવવાની. તો BC નો વર્ગ બરાબર ઓકે AB નો વર્ગ હતો એમાંથી AC નો વર્ગ બાદ થશે. બે બાજુનો સરવાળો એક બાજુ જમણી બાજુ જશે એટલે AC નો વર્ગ જમણી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય એટલે BC બરાબર શું થાય? વર્ગમૂળમાં AB નો વર્ગ માઇનસ AC નો વર્ગ. એ રીતે QR નો વર્ગ બરાબર PQ નો વર્ગ માઇનસ PR નો વર્ગ થાય.
એટલે QR બરાબર વર્ગમૂળમાં PQ નો વર્ગ માઇનસ PR નો વર્ગ થાય. તો આપણે જે જોયું એ પ્રમાણે BC ના છેદમાં QR છે તો BC તમારો વર્ગમૂળમાં AB નો વર્ગ માઇનસ AC નો વર્ગ છે અને છેદમાં વર્ગમૂળમાં PQ નો વર્ગ માઇનસ PR નો વર્ગ છે. AB બરાબર KPQ આપણે ધારીએ છીએ. બરાબર, અહીંયા તમે AB બરાબર જુઓ તો અહીંયા PQ અહીં જાય તો AB બરાબર KPQ અને AC બરાબર KPR થાય. એ કિંમત મૂકી દઈએ તો વર્ગમૂળમાં K નો વર્ગ PQ નો વર્ગ માઇનસ K નો વર્ગ PR નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં PQ નો વર્ગ માઇનસ PR નો વર્ગ. તો K વર્ગ છે એમાંથી K સામાન્ય નીકળી જાય વર્ગમૂળ કરો એટલે, તો વર્ગમૂળમાં PQ વર્ગ માઇનસ PR નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં PQ નો વર્ગ માઇનસ PR નો વર્ગ એ ઉડી જાય એટલે ખાલી K વધે. એ સમીકરણ નંબર 2 મળી ગયો આપણે કે BC ના છેદમાં QR બરાબર K મળે. તો એના ઉપરથી આપણે પરિણામ 1 ના 2 ઉપરથી લખી શકીએ. પહેલામાં તો લખ્યું હતું કે AC ના છેદમાં PR બરાબર AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR થાય. પ્રમેય 6.4 પ્રમાણે ત્રિકોણ ACB એના બરાબર ત્રિકોણ જે છે PRQ એ સમરૂપ છે. બરાબર, એટલે આકાર સરખો છે તો એનો ખૂણો પણ સરખો છે. તેથી ખૂણો B અને ખૂણો Q કેવો થાય છે? સરખો થાય છે. એ સાબિત કરવાનું છે. બરાબર, ઉદાહરણ નંબર 3 ની વાત કરીએ આપણે. ઉદાહરણ 3 માં જેમાં ખૂણો C છે કાટખૂણો હોય તેવા કોઈ પણ ખૂણો ACB એવો લેવાનો છે. એમાં AB તમને આપી દીધું છે 29 અને BC આપી દીધું છે 21. તો આ ત્રિકોણ દોર્યો, એમાં ABC ખૂણો એટલે B ખૂણો છે એ થીટા જ લખવાનો અને AB 29 અને BC છે એ 21 દર્શાવવાનો છે. તો AC મળી જશે આપણે પહેલા તો. બરાબર, તો ત્રિકોણ ABC માં ખૂણો C તો કાટખૂણો છે તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કર્ણ છે AB નો વર્ગ બરાબર AC નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો AB નો વર્ગમાંથી BC નો વર્ગ છે એ બાદ કરી દઈએ તો AC નો વર્ગ મળી જાય. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈ તો AC નો વર્ગમૂળ કાઢીએ તો AC બરાબર વર્ગમૂળમાં AB નો વર્ગ માઇનસ BC નો વર્ગ થશે. તો AB છે આપણી પાસે 29 છે, 29 નો વર્ગ કરો માઇનસ 21 નો વર્ગ કરો. તો અહીંયા નિત્યસમ પણ તમે વાપરી શકો છો. A માઇનસ B વત્તા A પ્લસ B બરાબર A વર્ગ માઇનસ B વર્ગ પ્રમાણે આપણે લખી શકીએ. તો 29 માઇનસ 21 A માઇનસ B પ્રમાણે અને 29 વત્તા 21 બરાબર એ બે તમે લખી શકો છો. હવે 29 માંથી 21 જાય એટલે 8 અને 29 વત્તા 21 કરો એટલે 50. 50 ગુણ્યા 8 એટલે 400. 400 નું પાછું વર્ગમૂળ કાઢો એટલે 20 એકમ જવાબ મળે. એટલે AC નું માપ મળી ગયું તમને 20. હવે આપણે મેળવવાનું છે cos θ sin θ નો વર્ગ. તો પેલું છે એમાં sin θ આપણે જોશે તો sin θ AC સામેની બાજુ θ થી જોઈએ તો AC છે 20 અને AB છે 29, કર્ણ છે 29 એ 20 ના છેદમાં 29 અને cos θ એટલે પાસેની બાજુ BC છેદમાં કર્ણ AB તો 21 ના છેદમાં 29 cos θ મળશે. તો પેલું હતું cos નો વર્ગ θ વત્તા sin નો વર્ગ θ. 21 ના છેદમાં 29 નો વર્ગ વત્તા 20 ના છેદમાં 29 નો વર્ગ. તો 21 નો વર્ગ વત્તા 20 નો વર્ગ છેદમાં 29 નો વર્ગ. તો 21 નો વર્ગ થાય 441 વત્તા 20 નો વર્ગ થાય 400 અને છેદમાં 29 નો વર્ગ થાય 841. ટોટલ કરો તો 841 ના છેદમાં 841 એટલે 1. એ રીતે બીજું છે એમાં cos વર્ગ θ માઇનસ sin વર્ગ θ કરવું હોય તો 21 ના છેદમાં 29 નો વર્ગ માઇનસ 20 ના છેદમાં 29 નો વર્ગ એના બરાબર 21 નો વર્ગ માઇનસ 20 નો વર્ગ છેદમાં 29 નો વર્ગ એટલે 441 માઇનસ 400 છેદમાં 841 એટલે 41 ના છેદમાં 841 જવાબ મળે. ઉદાહરણ નંબર 4 કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. જો tan A જે છે એ 1 હોય તો ચકાસો કે 2 sin A cosec બરાબર 1 થાય. તો ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? 90 નો છે. પણ tan A થી માપ જોઈએ, A નું માપ છે એ પ્રમાણે જોઈએ તો tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો BC ના છેદમાં AB બરાબર કેટલું આપી દીધું? 1. તો BC બરાબર AB લખી શકો. AB અહીંયા જાય સામેની બાજુએ તો BC બરાબર શું થઈ જાય? AB. ધારો કે કોઈ ધન સંખ્યા માટે આપણે વાત કરીએ તો એ K માટે AB બરાબર BC બરાબર 1 છે તો એને K ધારી લઈ. હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે હવે AC બરાબર મળી જાય વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર બંને બાજુ વર્ગમૂળ લેતા. તો વર્ગમૂળમાં K નો વર્ગ વત્તા K નો વર્ગ એટલે 2K નો વર્ગ. તો વર્ગમૂળ 2 અને K નો વર્ગ નું K થઈ જાય એટલે K વર્ગમૂળ 2 AC બરાબર શું મળશે? K વર્ગમૂળ 2.
સાઇન એ થી સાઇન એ એટલે સામેની બાજુ બીસી છેદમાં કર્ણ એસી બીસી ના છેદમાં એસી બીસી કેટલું છે 1 અને એસી કેટલું છે વર્ગમૂળ 2 એટલે કોસ એ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ 1 છે છેદમાં કર્ણ એસી છે વર્ગમૂળ 2 છે 1 ના છેદમાં વર્ગમૂળ 2 કોસ એ પણ આવશે તેથી 2 sin a cos a તમારે કરવું હોય તો 2 ગુણ્યા sin a ની કિંમત કેટલી 1 ના છેદમાં વર્ગમૂળ 2 અને cos a ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 2 છે તો 2 ગુણ્યા 1 1 1 અને છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થઈ જાય અને ગુણાકારો અને અંશ છેદ ઉડી જાય 2 2 ઉડી જાય એટલે 1 વધે એટલે 2 sin a cos a બરાબર 1 એ સિદ્ધ થાય છે સાબિત થાય છે ત્યાર પછી જે ઉદાહરણ નંબર 5 ત્રિકોણ OPQ માં ખૂણો P કેવો છે કાટખૂણો છે OP બરાબર 7 સેમી તમને આપી દીધું છે અને OQ માઈનસ OP કરો OQ માઈનસ PQ કરો એટલે 1 સેમી મળે છે જવાબમાં તો sin Q અને cos Q નું મૂલ્ય મેળવવાનું છે તો Q ખૂણો મેળવવાનો છે એ પ્રમાણે તો ત્રિકોણ OPQ માં ખૂણો P તો 90 નો છે એટલે પાયથાગોરસનું પ્રમાણે આપણે જોઈએ તો OQ નો વર્ગ એટલે કર્ણનો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ થાય અને OQ માઈનસ PQ બરાબર 1 પાછું તમને આપી દીધું છે તો OQ બરાબર તમારે લખવું હોય તો શું લખી શકો OQ બરાબર તો OQ બરાબર 1 પ્લસ PQ થાય કારણ કે અહીંયા માઈનસ વાળો જે ભાગ છે બરાબર એ જમણી બાજુ આવશે એટલે PQ કેવો થઈ જાય પ્લસ થઈ જાય તો એ OQ નો વર્ગની જગ્યાએ 1 પ્લસ PQ મૂકી શકો એનો આખોનો વર્ગ એના બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ તો નિત્યસમ પ્રમાણે 1 પ્લસ 2 PQ વત્તા PQ નો વર્ગ થાય એના બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ થાય બંને બાજુથી PQ નો વર્ગ ઉડી જાય બરાબર તો 1 પ્લસ 2 PQ બરાબર OP નો વર્ગ OP કેટલો છે 7 નો બરાબર તો 7 નો વર્ગ તો 7 સેમી ત્યાં મૂકી દેવાની કિંમત તો 1 પ્લસ 2 PQ બરાબર 7 નો વર્ગ થાય 49 આ 1 જમણી બાજુ જાય તો 49 માંથી 1 જાય તો 48 તો 2 PQ બરાબર 48 2 જાય છેદમાં તો PQ બરાબર 48 ના છેદમાં 2 તો 24 2 48 એટલે PQ તમને મળી ગયો 24 નો હવે OQ બરાબર શું હતું આપણી પાસે 1 પ્લસ PQ તો 1 પ્લસ PQ ની કિંમત 24 મળી તો 1 પ્લસ 24 એટલે 25 તો OQ તમને મળી ગયો 25 સેમી બરાબર OQ કેટલો મળ્યો 25 અને QP છે અથવા PQ છે 24 છે તો sin Q પ્રમાણે સામેની બાજુ તો કે 7 છે છેદમાં કર્ણ 25 એ જ રીતે cos Q તો પાસેની બાજુ 24 છે અને છેદમાં કર્ણ 25 છે તો sin Q બરાબર 7 ના છેદમાં 25 જવાબ મળે અને cos Q બરાબર 24 ના છેદમાં 25 જવાબ મળે તો આ અલગ અલગ દાખલાઓ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર